ગંગાનગર છાત્રાલયથી ગાયત્રી ટેનામેન્ટ સુધીના ડામર રોડના રિકાર્પેન્ટિંગ કામનું ખાતમુહૂર્ત પૂર્ણ. કરમસદ વિદ્યાનગર રોડ પર આવેલા ગંગાનગર છાત્રાલયથી લઈને ગાયત્રી ટેનામેન્ટ સુધી ડામર રોડના રિકાર્પેન્ટિંગ કાર્યનું આજે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ મહત્વના માર્ગના પુનઃનિર્માણથી વિસ્તારના નાગરિકોને વધુ સારા અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થાનો લાભ મળશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન વિશિષ્ટ મહેમાનોએ જણાવ્યું હતું કે આ માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો અને સ્થાનિક નાગરિકો માટે અવરજવરમાં મુશ્કેલીઓ ઊભી કરતો હતો. હવે આ માર્ગનું રિકાર્પેટિંગ થવાથી સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓને પણ ખૂબ જ અનુકૂળતા રહેશે. આ વિકાસ કાર્ય માટે સ્થાનિક નાગરિકોએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો, તંત્રનો આભાર માન્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની આ કર્મભૂમિ એટલે કરમસદ ગામ. કરમસદ ગામના આ વિદ્યાનગર કરમસદ રોડ પર આવેલા ગંગાબાઈ છાત્રાલયથી અંદર લગભગ 60 જેટલી સોસાયટીનો આ અંતર્ગત રસ્તો આજે 1 કિલોમીટર લાંબો જેવો જે કરમસદની મૂળભૂત ગામને જોડતો રસ્તો છે, ત્યાં આજે ડામરનું નવીનીકરણ કરવામાં શરૂ કર્યું છે. ત્યારે આ સોસાયટીના રહીશોને આનાથી આગામી સમયમાં ખૂબ લાભ મળશે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો જે મંત્ર રહ્યો છે વિકાસ વિકાસ ને વિકાસ, અવિરત આ વિકાસ ચાલુ છે. જ્યાં જ્યાં પ્રજાની સુવિધામાં અમે સુધારો કરી શકીશું, વધારો કરી શકીશું, એ જ અમારો મંત્ર છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું પ્રથમ સેવા, એ સેવાનું મૂલ્ય આજે ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લો, કરમસદ શહેર, વિદ્યાનગર શહેર અને આણંદ શહેરના બધા જ પરિવારના સભ્યો આજે આ પ્રસંગે હાજર રહ્યા છે.